નમસ્કાર, હું ડૉક્ટર દર્શના કોટેચા શ્રીમતી મીનાક્ષીબેન શાંતિભાઈ દવે કોલેજ ઓફ એજ્યુકેશન જામનગરમાં વાઇસ પ્રિન્સિપલ તરીકે કાર્યરત છું. આઈઆઈટી ગાંધીનગર શિક્ષાર્થ દ્વારા વિવિધ મુદ્દાઓ અંગેનું જ્ઞાન પીરસવામાં આવે છે, ત્યારે આજે આપણે એક નવા જ મુદ્દાની ચર્ચા કરવાના છીએ, જેનું નામ છે મુદલિયાર કમિશન. એને બીજા નામ તરીકે ઓળખાય છે માધ્યમિક શિક્ષણ પંચ. હવે આપણે બધા જાણીએ છીએ કે દેશના અને સમાજના સર્વાંગીણ વિકાસ માટેનું જો કોઈ મુખ્ય પરિબળ હોય તો તે છે શિક્ષણ. ભાવિ પેઢીની સમસ્યાઓને હલ કરવા માટે અને તેના માટે તૈયાર કરવા માટે શિક્ષણ છે એ હંમેશા પ્રમુખ સાધન બની રહ્યું છે અને બની રહેશે. દેશની અને સમાજની બદલાતી જરૂરિયાતોને પહોંચવા માટે અને શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે શિક્ષણ ક્ષેત્રનું મૂલ્યાંકન કરીને વિવિધ શિક્ષણ પંચો અત્યાર સુધીમાં અમલમાં આવ્યા હતા. એમાંનું એક શિક્ષણ પંચ એટલે કે માધ્યમિક શિક્ષણ પંચ. માધ્યમિક શિક્ષણ પંચને મુદલિયાર શિક્ષણ પંચ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો કે મુદલિયાર શિક્ષણ પંચ કે જેના અધ્યક્ષ હતા ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર, એમના અધ્યક્ષ સ્થાને આ પંચની નિમણૂક કરવામાં આવી હતી. તે માટે થઈ તેમને મુદલિયાર શિક્ષણ પંચ પણ ઓળખવામાં આવે છે. હવે ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર એ કોણ હતા, એમનો થોડો પરિચય જોઈએ. ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર, જેમનો જન્મ 14 ઓક્ટોબર 1987 થયો હતો અને તેમનું મૃત્યુ 18 એપ્રિલ 1974 થયેલું. દિવાન બહાદુર તરીકે ઓળખાતા સર અરકાટ રમાસ્વામી મુદલિયારના નાના જુડવા ભાઈ ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર ઈસવીસન 1948માં જીનેવામાં પ્રથમ વિશ્વ સ્વાસ્થ્ય એસેમ્બલીમાં ભારતીય પ્રતિનિધિ મંડળના ઉપનેતા તરીકેનું તેઓએ બિરુદ પામેલા છે. ઈસવીસન 1954માં તેમને પદ્મભૂષણ તથા ઈસવીસન 1963માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવેલા છે. ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયારના અધ્યક્ષ સ્થાને આ પંચની નિમણૂક કરવામાં આવેલી હતી. કેન્દ્રીય શિક્ષણે સલાહકાર બોર્ડની વિનંતીના આધારે 23 સપ્ટેમ્બર 1952ના ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર કે તેઓ ત્યારે ઉપકુલપતિ મદ્રાસ યુનિવર્સિટીના હતા, તેમના અધ્યક્ષ સ્થાને આ પંચની નિમણૂક થઈ હતી. આ પંચની જ્યારે નિમણૂક કરવામાં આવી ત્યારે તેમાં સભ્યો અને સહમંત્રી, મંત્રી એવી રીતે વિવિધ પદોની પણ નિમણૂક થઈ હતી, જેમાં ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર તેઓ અધ્યક્ષ સ્થાને હતા, પ્રી A.N. બસુ મંત્રી તરીકે હતા, ડૉક્ટર M.M.S. ધરી તેઓ સહમંત્રી તરીકે હતા, શ્રી કેજી સયુદ્દીન સભ્ય, પ્રી જહાંક્રિસ્ટ સભ્ય, ડૉક્ટર કેનેથ રાસ્ટ વિલિયમ્સ સભ્ય, શ્રીમતી હંસા મહેતા સભ્ય, શ્રી J.A. તારપોરવાલા સભ્ય, શ્રી M.T. વ્યાસ સભ્ય તથા શ્રી K.L. શ્રીમાળી સભ્ય. આમ 10 સભ્યોની આખી જૂથ રચનાથી એક પંચની નિમણૂક થઈ હતી. માધ્યમિક શિક્ષણ પંચના મહત્વના ઉદ્દેશ્યો. એક સ્વામી વિવેકાનંદે ખૂબ જ સરસ વાક્ય કીધેલું છે કે કોઈ પણ માહિતી જ્યારે પીરસવામાં આવે છે ત્યારે તેનો હેતુ એવો નથી હોતો કે એને તમારે મસ્તિષ્કમાં ભરી દેવી, પરંતુ એ માહિતી કે જ્ઞાન કે શિક્ષણ જ્યારે આપવામાં આવે છે ત્યારે હેતુ એ હોવો જોઈએ કે એ માનવ નિર્માણવાળું તથા ચારિત્ર નિર્માણવાળું તથા જીવન નિર્માણવાળું પણ હોવું જોઈએ. તો આ બાબતોને ધ્યાનમાં રાખી માધ્યમિક શિક્ષણ પંચે પણ અમુક ઉદ્દેશ્યો નક્કી કરેલા હતા, જેમાં પ્રથમ છે ભારતની વર્તમાન માધ્યમિક શિક્ષણની પરિસ્થિતિનો અભ્યાસ કરી તેની પર પ્રકાશ પાડવો. આપણે બધા જ જાણીએ છીએ કે હમણાં જ એક નવી શિક્ષણ નીતિ 34 વર્ષ બાદ અમલમાં આવી, તો એ શિક્ષણ નીતિની અંદર પણ ધોરણ 6થી વોકેશનલ ગાઈડન્સ સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે એ અત્યારની વર્તમાન જે પરિસ્થિતિ છે એની જરૂરિયાત પ્રમાણેની એની માંગ હતી, એ માટે થઈ અને 6થા ધોરણથી વોકેશનલ ગાઈડન્સ આપવું જરૂરી ગણાવ્યું.
એવી જ રીતે જ્યારે માધ્યમિક શિક્ષણ પંચની રચના થઈ હતી ત્યારે એ સમયની જે વર્તમાન પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિનો અભ્યાસ કરી તેના પર પ્રકાશ પાડવો એ પણ એક મુખ્ય હેતુ રહેલો હતો. ત્યાર પછી છે માધ્યમિક શિક્ષણના પુનઃ સંગઠન અને સુધારણા માટેની ભલામણો કરવી. અગાઉ જે પંચો રચવામાં આવેલા હતા એ પંચોમાં જે પણ ક્ષતિઓ રહી ગઈ હતી એ ક્ષતિઓને સુધારવા માટે અને વધુ સારું કરવા માટે પુનઃ સંગઠન કરવું અને એમાં જે પણ સુધારા વધારા કરવાની જરૂર હતી તે અંગેની ભલામણો કરવી. માધ્યમિક શિક્ષણના ઉદ્દેશો, સંગઠન અને વિષય વસ્તુ. માધ્યમિક શિક્ષણના મુખ્ય ઉદ્દેશો છે એ નક્કી કરવા, એને સંગઠિત કરવા અને એનું વિષય વસ્તુ છે એ કયા પ્રકારનું હોવું જોઈએ તેનું માળખું જોવું. માધ્યમિક શિક્ષણનો પ્રાથમિક બુનિયાદી શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ સાથે સંબંધ. પ્રાથમિક બુનિયાદી શિક્ષણ. બુનિયાદી શિક્ષણનું નામ લેતા જ આપણને મહાત્મા ગાંધી યાદ આવે, કારણ કે બુનિયાદી શિક્ષણ છે એ મહાત્મા ગાંધીજીને જ આભારી હતી. બુનિયાદી શિક્ષણમાં આપણે સૌ જાણીએ છીએ એ રીતે મફત અને ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ કે જે 6 થી 14 વર્ષના બાળકો માટે હતું. એ ઉપરાંત તેમાં માતૃભાષાનું માધ્યમ રાખવામાં આવેલું હતું, કારણ કે માતૃભાષા છે એ પ્રત્યયન માટે સરળ છે. કેન્દ્ર સ્થાને ઉદ્યોગને મહત્વ આપવામાં આવેલું હતું કે જેનાથી વ્યક્તિ છે એ સ્વાવલંબી અને આત્મનિર્ભર બની શકે. એ ઉપરાંત કૌશલ્યયુક્ત માનવશ્રમનું નિર્માણ, સહકારી સમાજ, આ દરેક બાબતો, દરેક લક્ષણો છે એ બુનિયાદી શિક્ષણમાં આવરી લેવામાં આવેલા હતા. એટલા માટે જ પ્રાથમિક બુનિયાદી શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણનો સંબંધ એ સંલગ્ન કરવાનો હતો. ત્યાર પછી છે વિવિધ પ્રકારની માધ્યમિક શાળાઓનો પારસ્પરિક સંબંધ. વિવિધ પ્રકારની માધ્યમિક શાળાઓ એટલે કેવા પ્રકારની? જેમ કે CBSE બોર્ડ અનુસાર ચાલતી શાળાઓ, NCERTના અભ્યાસક્રમ અનુસાર ચાલતી શાળાઓ, કે પછી રાજ્ય સરકાર દ્વારા ચાલતી શાળાઓ. એ ઉપરાંત નવોદય વિદ્યાલય છે, પબ્લિક સ્કૂલ છે, આશ્રમ શાળા છે. તો આ દરેક જે માધ્યમિક શાળાઓ છે એ શાળાઓ વચ્ચે એક જોડાણ, પારસ્પરિક સંબંધ છે એ કેળવવો એ પણ માધ્યમિક શિક્ષણ પંચનો છે એ મહત્વનો ઉદ્દેશ્ય રહેલો હતો. અને અંતમાં છે માધ્યમિક શિક્ષણની બીજી સમસ્યાઓ. બીજી સમસ્યાઓમાં આપણે અભ્યાસની પદ્ધતિ, અભ્યાસનું માધ્યમ, વિષય વસ્તુ વગેરેને ગણાવી શકીએ. ત્યારબાદ છે માધ્યમિક શિક્ષણ પંચની દ્રષ્ટિએ માધ્યમિક શિક્ષણના ઉદ્દેશ્યો. સૌપ્રથમ આપણે જોયું હતું કે માધ્યમિક શિક્ષણ પંચના શા ઉદ્દેશ્યો છે. હવે એ જોવાનું છે કે માધ્યમિક શિક્ષણ પંચની દ્રષ્ટિએ માધ્યમિક શિક્ષણના ઉદ્દેશ્યો કેવા હોવા જોઈએ. દેશની બદલાતી જતી અને સામાજિક જે પરિસ્થિતિ છે એમાં જેમ જેમ પરિવર્તન આવતું જાય છે તેમ તેમ શિક્ષણના ઉદ્દેશ્યોમાં પણ પરિવર્તન આવતું હોય છે. એમાં સૌ પ્રથમ છે લોકશાહી નાગરિકતાનો વિકાસ. લોકશાહી શબ્દ સાંભળતા જ અબ્રાહમ લિંકનનું એક સરસ મજાનું વાક્ય છે જે મને યાદ આવે છે. લોકોનું, લોકો માટેનું અને લોકો દ્વારા ચલાવાતું શાસન એટલે લોકશાહી. એ લોકશાહી નાગરિકતાનો વિકાસ કરવા માટે નાગરિકતાના દરેક ગુણોનો વિકાસ કરવો પણ જરૂરી છે. સ્વતંત્ર અને ધર્મ નિરપેક્ષ લોકશાહી દેશ. લોકશાહી દેશમાં દરેક વ્યક્તિને સ્વતંત્રપણે પોતાના વિચારોને વ્યક્ત કરવાનો એક હક અને અધિકાર આપવામાં આવેલો છે. અને સર્વધર્મ સંભાવ એટલે કે દરેક પ્રકારના સર્વધર્મ સંભાવની સાથે કોઈ પણ પક્ષપાત વગર દરેક વ્યક્તિએ રહેવું એ પણ એક એનો મેઇન મુખ્ય ઉદ્દેશ્ય હતો. ત્યાર પછી છે વિશ્વ નાગરિકતાના ગુણનો વિકાસ. વિશ્વ નાગરિકતા એટલે કે આંતરરાષ્ટ્રીય સદભાવનાની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ઉમાશંકર જોશીની કાવ્ય પંક્તિ છે, વિશ્વ મટી બનું હું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. મતલબ કે હું નહીં પણ અમેપણાની જ્યારે ભાવના વિકસે ત્યારે શિક્ષણનો જે ઉદ્દેશ્ય છે એ ખરા અર્થમાં સાર્થક થાય. વ્યવસાયિક કુશળતામાં વૃદ્ધિ કરવી. વ્યવસાયિક કુશળતામાં વૃદ્ધિ ક્યારે થઈ શકે? કે જ્યારે વ્યવસાયિક અંગેનું શિક્ષણ પૂરું પાડવામાં આવે. વ્યવસાય અંગેનું શિક્ષણ પૂરું પાડવાથી શ્રમ પ્રત્યે એક આદરભાવ જન્મે તથા સ્વાવલંબીપણું પણ તેનામાં વિકસે. ત્યાર પછી છે વ્યક્તિત્વનો વિકાસ. વ્યક્તિત્વ એટલે શું? કે વ્યક્તિ જે છે તે સઘળું ના, પણ એ ઉપરાંત વ્યક્તિત્વ એટલે વ્યક્તિનો શારીરિક, માનસિક, આર્થિક તથા નૈતિક
તેનું સમગ્ર સંકલિત ચિત્ર એટલે વ્યક્તિત્વ. અને આવા વ્યક્તિત્વનો જ્યારે વિકાસ કરવો હોય ત્યારે તેનો આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોનો વિકાસ કરવો પણ જરૂરી બની રહે છે. અને અંતમાં છે નેતૃત્વની તાલીમ. નેતા શબ્દ સાંભળતા જ આપણા મગજમાં ઘણા બધા જે સારા નેતાઓ થઈ ગયા એની છાપ છે એ આપણા મગજમાં ઊભી થતી હોય છે. નેતા શબ્દનો અર્થ શું થાય છે? તો કે માર્ગ ચિંધનાર, નિદર્શન કરનાર. અને નેતૃત્વ છે એ કોઈ ભૂમિકા નથી, પરંતુ એક કર્તવ્યની ભાવના છે. એવી ભાવના જ્યારે વિકસે ત્યારે ખરા અર્થમાં નેતા છે એ સાબિત થાય છે. નેતૃત્વની તાલીમ માટે જરૂરી ગુણો નેતા તરીકેના વિકસાવવા પણ જરૂરી છે, જેમ કે સંયમ, સહિષ્ણુતા, નિડરતા, ઉદારતા, નિર્ભયતા. તો આ દરેક ગુણોનો વિકાસ છે એ નેતૃત્વની તાલીમ માટે ખૂબ જ અગત્યનો છે. ત્યારબાદ જોઈએ માધ્યમિક શિક્ષણના નવ સંસ્કરણ માટેની ભલામણો. આપણને ખ્યાલ જ છે કે હમણાં જે નવી શિક્ષણ નીતિ અમલમાં આવી તેનું માળખું હતું 5+3+3+4. મતલબ કે હવે જે વર્તમાન જે જરૂરિયાતો છે એ બદલાઈ રહી છે. તો એ પ્રમાણે જ્યારે માધ્યમિક શિક્ષણ પંચ અમલમાં આવ્યું હતું ત્યારે પણ ઘણી બધી નવસર્જનની જરૂરિયાતો હતી, નવ સંસ્કરણની જરૂરિયાતો હતી. તો એ જરૂરિયાતોના સંદર્ભમાં ઘણી બધી ભલામણો છે એ માધ્યમિક શિક્ષણ પંચે કરેલી છે, જેને આપણે વિગતવાર જોઈએ તો સર્વપ્રથમ છે કે માધ્યમિક શિક્ષણના માળખા અંગેની ભલામણો. માધ્યમિક શિક્ષણની જે અવધિ છે એ 7 વર્ષ માટેની, એટલે કે શ્રેણી 5 થી 11 અને 11 થી 17 વર્ષના બાળકો માટે રાખવામાં આવેલી. મિડલ સ્કૂલ કે જેની અંદર 5 થી 7 ધોરણનો સમાવેશ થાય છે, અને માધ્યમિક શાળા એમ 3+4 વર્ષમાં શિક્ષણ કાર્યને ગણાવ્યું હતું. ધોરણ 11મું છે તેનો હાઈસ્કૂલમાં સમાવેશ કરવામાં આવેલો હતો, અને ધોરણ 12ને કોલેજમાં મેળવવામાં આવેલું હતું. એ ઉપરાંત છે વિવિધલક્ષી શાળાઓને સ્થાપવી. વિવિધલક્ષી શાળાઓ એટલે કેવી શાળાઓ કે ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ આ વિષયોનું જ્ઞાન તો આપવું જ, પણ એ ઉપરાંત ટેકનિકલ વિષયો, એન્જિનિયરિંગના વિષયો, પછી કૃષિ વિજ્ઞાનના વિષયો. તો આવા જે અલગ અલગ વિષયો છે, વિવિધ વિષયો છે, એ વિવિધ વિષયોનો સમાવેશ પણ આ માળખાની અંદર કરવામાં આવેલો હતો. અને અંતમાં છે સહશિક્ષણ. સહશિક્ષણ મતલબ કે છોકરા અને છોકરીઓ વચ્ચેનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર અને આ શિક્ષણને આપવું. ત્યારબાદ જોઈએ ભાષાઓના અધ્યાપન અંગેની ભલામણો. આપણે સૌ જાણીએ છીએ એ રીતે ભારત છે એ બહુ વિવિધ ભાષાઓ ધરાવતો દેશ છે. એમાં સર્વપ્રથમ કહ્યું છે કે શિક્ષણનું માધ્યમ માતૃભાષા. માતૃભાષા શબ્દ સાંભળતા જ મને ગાંધીજીનું વાક્ય છે એ યાદ આવે છે કે જેમ બાળકના દેહ માટે માતાનું દૂધ જેટલું જરૂરી છે, એમ મગજના વિકાસ માટે માતૃભાષા છે એ ખૂબ જ જરૂરી છે. અને એ વિશે મને લેશ પણ શંકા કે શરમ નથી. મતલબ શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવું જોઈએ. બાળક જ્યારથી જન્મે છે ત્યારથી એ પોતાના પરિવાર કે સમાજમાં સંપર્કમાં આવે છે, એ વાતાવરણમાં સંપર્કમાં આવે છે, તો એ સમયે એ માતૃભાષાને જ વધુ સાંભળે છે. એટલા માટે શિક્ષણનું માધ્યમ જો માતૃભાષા રાખવામાં આવે તો પ્રત્યાયન કાર્ય પણ સરળતાથી થઈ શકે. ત્યારબાદ છે રાષ્ટ્રભાષા હિન્દીને શિક્ષણમાં યોગ્ય સ્થાન. રાષ્ટ્રભાષા હિન્દી છે એ આંતરિક વ્યવહારની એક ભાષા ગણાય છે, અને એના માટે કહેવાય છે કે જન સે જન કો જોડેગી, અવરોધો કો તોડેગી, ગીરવાણ સુતા યહ ગંગા હે, હિન્દી ભારત કી ગંગા હે. મતલબ જો હિન્દીને આપણે ભારતની ગંગાનું સ્થાન આપીએ છીએ તો એનું સ્થાન પણ છે એ ભાષાઓમાં યોગ્ય હોવું જોઈએ. ત્યારબાદ છે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય વ્યવહારની ભાષા હોવાથી શિક્ષણમાં યોગ્ય સ્થાન. અને અંતમાં છે સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવું જરૂરી. સંસ્કૃત ભાષા છે એ દરેક ભાષાની જનની ગણાય છે, કારણ કે આપણે જાણીએ છીએ કે વેદો પુરાણો છે એ સર્વપ્રથમ સંસ્કૃત ભાષામાં જ તેની રચના થઈ હતી. માટે સંસ્કૃત ભાષાને પણ યોગ્ય પ્રોત્સાહન આપવું જરૂરી છે. અભ્યાસક્રમ અંગેની ભલામણો. કોઈ પણ દેશના બંધારણનું સ્થાન જેમ અગત્યનું છે એવી રીતે શિક્ષણ જગતની અંદર અભ્યાસક્રમનું સ્થાન અતિ અગત્યનું છે. અભ્યાસક્રમ છે એ ક્રિયાઓ અને અનુભવોનો એક સમન્વય છે, અને શિક્ષણના ઉદ્દેશ્યની પ્રાપ્તિ જ્યારે કરવાની હોય ત્યારે ત્યાંનું બેસ્ટ પ્રાપ્તિનું સાધન છે તે અભ્યાસક્રમ છે. તો આવા અભ્યાસક્રમ અંગેની વિવિધ ભલામણો કરવામાં આવેલી છે,
જેમાં વિવિધ શક્તિઓ વિકસે તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ. એટલે કે બાળકની અંદર જે સુષુપ્ત શક્તિઓ છે એ સુષુપ્ત શક્તિઓને વિકસાવવી એ પણ અભ્યાસક્રમનો એક ભાગ છે. તો અભ્યાસક્રમ છે એ વિવિધ શક્તિઓ વિકસે તેવો તથા રસ અને રુચિ જરૂરિયાતને પોષે તેવો. બાળકને જે વસ્તુમાં રસ હશે તે વસ્તુને તે તરત જ કેચઅપ કરી લે છે. એટલે રસ અને રુચિ પ્રમાણેનો અભ્યાસક્રમ પણ હોવો જોઈએ. સામાજિક જીવન સાથે ઘનિષ્ઠ સંબંધ. બાળક છે એ ફક્ત પરીક્ષાલક્ષી નહીં પરંતુ વ્યવહારલક્ષી જ્યારે જ્ઞાન મેળવે ત્યારે એ અભ્યાસક્રમ છે એ ખરા અર્થમાં છે ફલિતાર્થ થયો ગણાય. એટલા માટે એ સામાજિક જીવન સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતો હોવો જોઈએ. અન્ય વિષયો સાથે આંતરિક સંબંધ. અન્ય વિષયો જે છે જેમ કે મિડલ સ્કૂલ છે તો તેની અંદર ધોરણ 5 થી 7માં ભાષાઓ, સામાજિક વિજ્ઞાન, ગણિત, કલા, સંગીત, શિલ્પ, શારીરિક શિક્ષણ, આ ઉપરાંત એમને કાર્ય અનુભવ મળે એવા વિષયોનો પણ સમાવેશ કરવો જોઈએ. જેમ કે ઉદ્યોગો છે તો ઉદ્યોગોનું સ્થાન પણ અહીં રાખવામાં આવેલું છે. બુનિયાદી શિક્ષણની આપણે વાત કરી તો બુનિયાદી શિક્ષણ પણ એ જ છે કે એમાં કેન્દ્રીય સ્થાને ઉદ્યોગનો સમાવેશ કરવામાં આવેલો છે. તો અન્ય વિષયોમાં ઉદ્યોગનું સ્થાન પણ મહત્વનું છે. એ ઉપરાંત માધ્યમિક શાળામાં એટલે કે ધોરણ 8 થી 11માં માનવ વિજ્ઞાન, વિજ્ઞાન, ટેકનિકલ વિષયો, વાણિજ્ય, કૃષિ વિજ્ઞાન, લલિત કલા, ગૃહ વિજ્ઞાન આવા અનેક વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછી છે પાઠ્યપુસ્તક અંગેની ભલામણો. પાઠ્યપુસ્તક છે એ વિદ્યાર્થી માટે જ્ઞાન પ્રાપ્તિનું અને શિક્ષક માટે છે એ જ્ઞાન વિતરણનું એક માધ્યમ છે. અને પાઠ્યપુસ્તક જે છે એની રચના પ્રત્યે પ્રથમ ધ્યાન દેવામાં આવેલું નહોતું. ઘણા બધા પંચો નિમાયા, ઘણા બધા પંચોએ ઘણી બધી બાબતોની ભલામણો કરી, પરંતુ પાઠ્યપુસ્તક તરફ કોઈનું ધ્યાન એટલું ગયેલું નહોતું. પરંતુ ઈસવીસન 1935માં જ્યારે ઇન્ડિયા એક્ટ અમલમાં આવ્યો ત્યાર પછી શિક્ષણવિદોનું ધ્યાન છે એ પાઠ્યપુસ્તક તરફ ગયેલું. અને એક આચાર્ય નરેન્દ્ર દેવ કમિટી કે જેણે પાઠ્યપુસ્તકમાં રસ લીધો અને એમણે વિદ્યાર્થીની વય જ્ઞાન કક્ષા અનુસાર પાઠ્યપુસ્તકોનું નિર્માણ કરવાનું કાર્ય છે શરૂ કર્યું હતું. તો એ પાઠ્યપુસ્તકની ભલામણોમાં સર્વપ્રથમ હતી કે દરેક રાજ્યે પાઠ્યપુસ્તક મંડળ સ્થાપવું. અને એ પાઠ્યપુસ્તક મંડળ સ્થાપવા પાછળ પણ એક હેતુ હતો કે તેના સ્વતંત્ર રીતે કામ કરવાની એક તો સગવડતા આપી કે જેથી દરેક પાઠ્યપુસ્તક મંડળ છે એ પોતાની રીતે કાર્ય કરી શકે. પ્રત્યેક વિષયના પાઠ્યપુસ્તક માટે વિવિધ વિષય નિષ્ણાંતોની સમિતિ નીમવી. દરેક વિષયના જે પાઠ્યપુસ્તકોની રચના કરવામાં આવે છે એ પાઠ્યપુસ્તકોના વિષય નિષ્ણાંતોની સમિતિને રચવી. લેખકોને યોગ્ય પારિતોષિક આપવા. જે લેખકો પાઠ્યપુસ્તકોની રચના કરી છે એમને યોગ્ય પ્રેરણા સ્ત્રોત બની રહે એના માટે થઈ અને પારિતોષિક આપવું જોઈએ. પાઠ્યપુસ્તક રચવા, પ્રકાશનને, તેના વિતરણની વ્યવસ્થા કરવી. પાઠ્યપુસ્તકો ક્યાં રચવા જોઈએ, એના પ્રકાશક કોણ હશે, તેના વિતરણની વ્યવસ્થા કઈ કરવામાં આવશે, એ દરેક બાબતો છે એને ધ્યાનમાં લેવી. અને ત્યારબાદ છે તાત્કાલિક પરિવર્તન કરવાથી પ્રથા બંધ. આચાર્ય નરેન્દ્ર દેવ કમિટીએ જ્યારે એની રચના કરવામાં આવેલી ત્યારે એણે એક સરસ મજાની વાત કરેલી હતી કે જે પણ પુસ્તકો પસંદ કરવામાં આવે એ પુસ્તકોને 3 વર્ષ સુધી બદલવા નહીં. મતલબ કે તાત્કાલિક પરિવર્તન તેમાં થવું જોઈએ નહીં. આમ પાઠ્યપુસ્તક અંગેની વિવિધ આ પ્રકારની ભલામણો કરી હતી. શિક્ષણ પદ્ધતિ અંગેની ભલામણો. શિક્ષણ પદ્ધતિ એ શિક્ષણની અસરકારકતા ઉપર ખૂબ જ અસર કરે છે કે જ્યારે શિક્ષણને અસરકારક બનાવવું હોય ત્યારે કેવી શિક્ષણ પદ્ધતિ વાપરવી જોઈએ. ફક્ત ચોક એન્ડ ટોક ના, પણ શિક્ષણ પદ્ધતિ એવી વાપરવી જોઈએ કે વિદ્યાર્થી છે એ ગોખણિયું જ્ઞાન નહીં પણ વાસ્તવિક જીવનલક્ષી જ્ઞાન પણ મેળવતો થાય. એના માટે અહીં ભલામણો કરી છે. એમાં છે પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ પદ્ધતિ અપનાવવી. વિવિધ પ્રવૃત્તિઓ તો કરાવવી જ પણ સાથોસાથ પ્રોજેક્ટ પદ્ધતિ અપનાવવી. આપણે સૌ જાણીએ છીએ એ રીતે પ્રોજેક્ટ પદ્ધતિના જે રચયિતા છે કિલપેટ્રિક, અને જેમાં જોઇન ડુએ પણ રસ લીધેલો હતો અને આગળ તેને ધપાવી હતી. તો એવી પ્રોજેક્ટ પદ્ધતિને અપનાવી. સાથે સાથે કિન્ડરગાર્ટન, મોન્ટેસરી પદ્ધતિ, ડાલ્ટન પદ્ધતિ આવી વિવિધ પદ્ધતિઓ છે તેને અપનાવવી જોઈએ.
બધા જ વિષયોમાં બોલવા તેમજ લખવાની સ્પષ્ટતા પર ભાર મૂકો. બાળકને તમે બોલો અને ફક્ત સાંભળશે ને તો એ શિક્ષણ એટલું બધું એને ખ્યાલ નહીં આવે, એને જ્ઞાન એટલું બધું મળશે નહીં. પણ એની જો ઇન્દ્રિયો છે, જે જ્ઞાનેન્દ્રિયો છે, એ કાર્યરત રહેશે તો એ યોગ્ય રીતે જ્ઞાન મેળવી શકશે અને એની જ્ઞાનની અસરકારકતા પણ વધશે. એટલા માટે થઈ અને એને બોલવા અને લખવાની એ ક્રિયા ઉપર વધારે ભાર મૂકવામાં આવેલો છે. પદ્ધતિનો ઉદ્દેશ વ્યક્તિગત પ્રયત્ન કરીને સ્વયં જ્ઞાન પ્રાપ્ત કરે તેવો. જ્યારે બાળક છે એ પોતાની 5 જ્ઞાનેન્દ્રિયો છે એને કાર્યરત કરે છે ત્યારે એ વ્યક્તિગત તો પ્રયત્ન કરે જ છે, કારણ કે એના 5 જે જ્ઞાનેન્દ્રિયો છે એ કાર્યરત છે અને સાથે સાથે એ સ્વયં જ્ઞાન પણ પ્રાપ્ત કરે છે. સમૂહમાં કામ કરવાની તક મળે તેવી પદ્ધતિ. અત્યારે આપણે જોઈએ છીએ કે શાળાઓની અંદર વિવિધ કામગીરી એવી કરવામાં આવે છે કે જે સમૂહમાં કાર્ય થાય છે, કે જેનાથી સમૂહમાં કેવી રીતે રહેવું, બીજા સાથે કેવી રીતે વર્તવું વગેરે તાલીમ મળી રહી છે. જેમાં વૃક્ષારોપણ છે, માટીકામ છે, જમીન સંરક્ષણ કામ છે, આવા અનેક કાર્યો છે એ સમૂહમાં કામ કરવામાં આવે છે અને વિદ્યાર્થીને આવા કામની તક આપી અને શિક્ષણની જે એક અલગ પદ્ધતિ છે એને વધુ અસરકારક બનાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે. ત્યાર પછી છે પુસ્તકાલય અંગેની ભલામણો. પુસ્તકાલય શબ્દ સાંભળું ત્યારે મને મહાત્મા ગાંધીજીની એક વાક્ય છે, મહાત્મા ગાંધીજીનું, તે મને યાદ આવે છે કે પુસ્તકનું મૂલ્ય છે એ રત્ન કરતાંય વધુ છે. રત્ન છે એ ફક્ત બહારની ચમક બતાવે છે, જ્યારે પુસ્તક છે એ અંતઃકરણને ઉજ્જવળ કરે છે. અને કહેવાય છે ને કે પુસ્તકો એ સૌથી સારા મિત્રો હોય છે. જ્યારે વ્યક્તિને એકલપણું લાગતું હોય ત્યારે પુસ્તક રૂપી જ્ઞાન છે એ જ એના માટે અમૂલ્ય બની જતું હોય છે. બૌદ્ધિક પ્રયોગશાળા બનાવવામાં આવે. પુસ્તકાલયની ભલામણમાં આ બાબતનો સમાવેશ કરવામાં આવેલો છે, બૌદ્ધિક પ્રયોગશાળા. હવે વિદ્યાર્થીની બૌદ્ધિક તર્ક શક્તિને ખીલવવી હોય તો વિવિધ પુસ્તકોનો સમાવેશ છે એ પ્રયોગશાળામાં કરવો જોઈએ. જેમ કે માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ, ગુજરાતનો નાથ કનૈયાલાલ મુનશી, માણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણી. તો આવા જે મહાન લેખકો, વિચારકો છે એના પુસ્તકો જો પુસ્તકાલયમાં મૂકવામાં આવેલા હોય તો બૌદ્ધિક પ્રયોગશાળા બનતા એને વાર લાગતી નથી અને વિદ્યાર્થીઓનો પણ બૌદ્ધિક અને તાર્કિક રીતે વિકાસ થાય છે. અભ્યાસક્રમને સહાયક કાર્યોમાં ઉપયોગી. જે વિષયોનું જ્ઞાન તે મેળવે છે એ વિષયોના જ્ઞાનમાં તેમને સહાયક થાય એવા પુસ્તકાલયમાં પુસ્તકો છે એ રાખવા જોઈએ. આકર્ષક પુસ્તકાલય, કે વિદ્યાર્થીને પુસ્તકોને વાંચવા માટે પ્રેરણા આપે એવું પુસ્તકાલય હોવું જોઈએ. શિક્ષણ વિદ્યાર્થીની જરૂરિયાત અને રુચિ મુજબ પુસ્તક પસંદગી. વિદ્યાર્થીને, જેમ કે કોઈ વિદ્યાર્થીને સાહિત્યમાં રસ છે, કોઈ વિદ્યાર્થીને ગઝલમાં રસ છે, કોઈ વિદ્યાર્થીને કાવ્યમાં રસ છે, કોઈ વિદ્યાર્થીને શાયરીમાં રસ છે, તો એમની જરૂરિયાત અને રુચિ મુજબ પુસ્તકની પસંદગી હોવી જોઈએ. ઉપવર્ગોની વ્યવસ્થા. ઉપવર્ગો એટલે કે કોઈ પણ એક વર્ગ હોય અને એ પુસ્તકોને પેટા વર્ગમાં સમાવેશ કરવામાં આવેલો હોય. દાખલા તરીકે સાહિત્ય છે, ગુજરાતી સાહિત્ય, તો ગુજરાતી સાહિત્ય એક વર્ગ થઈ ગયો અને એ સાહિત્યની અંદર ગઝલો, નવલકથાઓ, નાટકો, આ વિવિધ જે છે પેટા વર્ગો તેનો સમાવેશ થાય છે અને આ પ્રમાણે પુસ્તકોની ગોઠવણી કરવામાં આવતી હોય તો તેને કહેવાય છે ઉપવર્ગો. આમ આ દરેક ભલામણો છે એ પુસ્તકાલય અંગેની કરવામાં આવેલી છે. ત્યારબાદ છે ચારિત્ર નિર્માણ અંગેની ભલામણો. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે હજારો ઠોકરો ખાધા પછી સારા ચારિત્રનું નિર્માણ થાય છે. તો સારા ચારિત્રના નિર્માણ માટે શાળાઓ તરફથી ઘણા બધા પ્રયત્નો થતા હોય છે કે શાળામાં વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. જેમ કે ગાંધી જયંતિ, સરદાર પટેલ જયંતિ, ગાંધી નિર્વાણ દિન, સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન, આવા વિવિધ તહેવારોની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે કે જેથી વિદ્યાર્થીઓમાં સામાજિક, આર્થિક, નૈતિક વગેરે મૂલ્યોનો વિકાસ થાય. વાલી અને સમાજનો સહયોગ. જ્યારે પણ શાળામાં કાર્યક્રમોનું આયોજન થતું હોય છે ત્યારે એ સમયે વાલી અને સમાજને સહયોગ પણ એટલો જ જરૂરી બનતો હોય છે. જેમ કે શાળાઓમાં પેરેન્ટ્સ મિટિંગનું આયોજન થતું હોય છે તો એ પેરેન્ટ્સ મિટિંગની અંદર પણ
આવા જે મુદ્દાઓ છે એને આવરી લેવામાં આવે છે કે જેથી વિદ્યાર્થીનું ચારિત્ર છે એ વધુ સારું થાય, સાચું બોલવાની ટેવ પડે, નિયમિતતા એના જીવનમાં આવે, આ દરેક મુદ્દાઓને આવરી લેવામાં આવતા હોય છે. સ્વશાસનની તાલીમના કાર્યક્રમો, સ્કાઉટ અને એનસીસી વગેરે જેવી પ્રવૃત્તિઓ કે જેનાથી વિદ્યાર્થીઓ છે એ શિસ્ત અને નિયમ પાલનમાં પ્રતિબદ્ધ થાય. સહ-અભ્યાસ પ્રવૃત્તિઓને યોગ્ય સ્થાન. વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ શાળાઓમાં ચાલતી હોય છે, જેમ કે સ્કેટિંગ, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, એ ઉપરાંત છે જુડો, કરાટે, યોગા. તો આ બધી પ્રવૃત્તિઓને પણ યોગ્ય સ્થાન આપવું જોઈએ કે જેનાથી વિદ્યાર્થીઓનું સારી રીતે ચારિત્ર નિર્માણ ઘડી શકાય. ત્યારબાદ છે શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન અંગેની ભલામણો. શૈક્ષણિક માર્ગદર્શન તો આપવામાં જ આવે છે, પરંતુ એ સાથોસાથ વ્યાવસાયિક માર્ગદર્શન પણ જરૂરી બની જાય છે. વ્યાવસાયિક માર્ગદર્શનનો મતલબ એવો નથી કે વ્યવસાય પ્રત્યેનું માર્ગદર્શન, પરંતુ જ્યારે વિદ્યાર્થી શિક્ષણ લઈ રહ્યો છે ત્યારે એનામાં એવા વિવિધ કૌશલ્યો વિકસાવવા કે એ કૌશલ્યોના આધારે એ સારામાં સારી રોજગારીને પ્રાપ્ત કરી શકે. વિવિધ ઉદ્યોગો, વ્યવસાયો અંગેની જાણકારી આપવામાં આવે. એ ઉપરાંત કેરિયર કોન્ફરન્સ, આપણે જોઈએ છીએ કે ધોરણ 10 અને 12 પછી શું કરવું, આવા પ્રશ્નો વિદ્યાર્થીઓના મનમાં મૂંઝવતા હોય છે. તો આવા સમયે વિવિધ સેમિનારોનું આયોજન થતું હોય છે. શાળા તરફથી પણ અમુક એવા ક્લાસીસ ચલાવવામાં આવતા હોય છે કે જેની અંદર ફક્ત અને ફક્ત કેરિયર કોન્ફરન્સ એટલે કે કેરિયર અંગેનું માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. તાલીમી કોલેજોમાં તાલીમની વ્યવસ્થા ઊભી કરવી. તાલીમી કોલેજો એટલે કે બીએડ છે, એમએડ છે, આ લેવલની જે કોલેજો છે એની અંદર પણ આવી તાલીમની વ્યવસ્થા છે એ ઊભી કરવી જોઈએ. વિવિધ કક્ષાએ શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન. જ્યારે બાળક 6ઠ્ઠા ધોરણમાં આવે છે ત્યારથી લઈ અને જેમ જેમ એ આગળના વર્ગોમાં જતું જાય છે એવી રીતે વિવિધ કક્ષાએ એમને શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ. અન્ય ભલામણોમાં છે શાળામાં વૈદ્યકીય તપાસ અને અનુકાર્ય. અત્યારે પણ હેલ્થ ચેકઅપના કાર્યક્રમો છે એ પણ ચાલુ હોય છે અને એ જે છે એ મુદલિયાર કમિશનને જ આભારી છે કે દરેક શાળાઓમાં આ સ્વાસ્થ્યની તપાસણી થતી હોય છે. શિક્ષકોની યોગ્ય નિમણૂક. લાયકાત ધરાવતા જે શિક્ષકો છે એની યોગ્ય નિમણૂક કરવી જોઈએ. વ્યાયામ, રમતગમત, શારીરિક શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે શારીરિક શિક્ષણ છે એ વિદ્યાર્થીનો ફક્ત શારીરિક વિકાસ કરતો નથી, પરંતુ તેનો માનસિક, સામાજિક દરેક પ્રકારનો વિકાસ કરે છે કે જે વિદ્યાર્થીને એક ખડતલ બનાવે છે, નિડર બનાવે છે. તો આવા વિષયોને પણ આમાં આવરી લેવા જોઈએ અને આવા શિક્ષણની પણ વ્યવસ્થા કરવી જોઈએ. નવી શાળાઓને માન્યતા. નવી શાળાઓને માન્યતા જ્યારે આપવાની થાય ત્યારે પણ અમુક કડક નિયમો રાખવા જોઈએ કે એમની જે સુવિધાઓ જે કીધેલી છે માન્યતા માટેની, તો એ પ્રકારની સુવિધા છે એ શાળા ધરાવે છે કે કેમ, આ દરેક બાબતોને આવરી લઈ અને એ પછી જ શાળાઓને માન્યતા આપવી જોઈએ. પરીક્ષા અને મૂલ્યાંકનમાં નવી પદ્ધતિ અપનાવવી. મુદલિયાર કમિશને એમસીક્યુ પ્રકારના જે પ્રશ્નો હતા એને આવરી લીધેલા છે, એટલે પરીક્ષા અને મૂલ્યાંકનમાં એવી પદ્ધતિ અપનાવવી કે વિદ્યાર્થીના જ્ઞાનની ચકાસણી છે એ યોગ્ય રીતે થઈ શકે. હવે જોઈએ માધ્યમિક શિક્ષણ પંચની ભલામણોનું અમલીકરણ. અત્યાર સુધી એણે જે પણ ભલામણો કીધી એ આપણે દરેક ભલામણોની વિસ્તૃત ચર્ચા કરી. હવે એ ભલામણોનું અમલીકરણના અંતે એમણે જે માળખું સૂચવ્યું એ માળખું આ મુજબનું હતું. 4 અથવા 5 વર્ષનું પ્રાથમિક શિક્ષણ, 3 વર્ષની મિડલ સ્કૂલ, જુનિયર માધ્યમિક શાળા કે સિનિયર બુનિયાદી શાળા, 4 વર્ષની ઉચ્ચતર માધ્યમિક શાળા, 1 વર્ષનું પ્રી યુનિવર્સિટી શિક્ષણ, 3 વર્ષનું અનુસ્નાતક પદવીનું શિક્ષણ, 2 વર્ષનું અનુસ્નાતક શિક્ષણ. આમ દરેક રાજ્યોમાં આ જે માળખું હતું એ અલગ અલગ રીતે અમલમાં આવેલું હતું, પરંતુ ગુજરાતમાં 7+4+4 એટલે કે પ્રાથમિક શિક્ષણ 7 વર્ષ, માધ્યમિક શિક્ષણ 4 વર્ષ અને ઉચ્ચ શિક્ષણ છે એ 4 વર્ષનું આ રીતે લાગુ કરવામાં આવ્યું હતું. પંચે વર્તમાન શાળાઓને વિવિધલક્ષી શાળાઓમાં ફેરવીને એક નવું રૂપ આપ્યું હતું, કારણ કે ફક્ત અગાઉ પણ આપણે વાત કરી એ મુજબ ફક્ત ગણિત, વિજ્ઞાન કે ભાષાના વિષયોને જ નથી મહત્વ આપવાનું, પરંતુ ટેકનિકલ છે, કૃષિના જે વિષયો છે એને પણ મહત્વ આપવાનું હતું. એટલા માટે એણે વર્તમાન શાળા જે હતી એને વિવિધલક્ષી શાળામાં બદલાવી નાખી.
કૃષિ શિક્ષણનો વિસ્તાર કરવા માટે ગ્રામીણ ઉચ્ચ શિક્ષણ સમિતિ તથા ગ્રામીણ ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષણ માટે રાષ્ટ્રીય પરિષદની સ્થાપના થઈ. કૃષિ શિક્ષણનો જેમ જેમ, કારણ કે આપણા ભારત દેશની અંદર 80% છે એ ખેડૂતોની વસ્તી છે, તો એની સાથે સાથે કૃષિ શિક્ષણ જેટલું વિદ્યાર્થીઓ મેળવતા થશે એ પ્રત્યે જેટલો એનો લગાવ થશે એ પ્રમાણે ભારતની આર્થિક જે સમૃદ્ધિ છે એમાં પણ વધારો થશે. ટેકનિકલ શિક્ષણ માટે ઇજનેરી કોલેજો તથા પોલિટેકનિક કોલેજો અલગથી રચવી. માધ્યમિક સ્તરે 3 ભાષાઓનું અધ્યાપન ફરજિયાત કરવામાં આવ્યું અને એ 3 ભાષાઓમાં પ્રથમ ભાષા હતી માતૃભાષા અથવા તો પ્રાદેશિક ભાષા, દ્વિતીય હતી હિન્દી ભાષા અને ત્રીજી હતી અંગ્રેજી ભાષા. આમ એ સમયે આ 3 ભાષાઓનું જે અધ્યાપન હતું એ ફરજિયાત કરવામાં આવેલું હતું. વિજ્ઞાન જેવા વિષયોના અધ્યાપનમાં સુધારો કરી મિડલ સ્કૂલોમાં ઉદ્યોગ વિષયને પણ સ્થાન આપ્યું હતું. વિજ્ઞાન જેવા વિષયોને એ સમયે પણ વધુ સ્થાન આપવામાં આવેલું હતું અને મિડલ સ્કૂલો એટલે કે ધોરણ 5 થી 7માં ઉદ્યોગ વિષયને સ્થાન આપ્યું હતું કે જેની અંદર વિદ્યાર્થીઓ છે એ કાગળ કામ કરે, પુઠ્ઠા કામ કરે અથવા તો વર્ગ સુશોભનનું કાર્ય કરે. તો આવા અલગ અલગ જે કાર્યો છે એને ઉદ્યોગની અંદર આવરી લેવામાં આવેલા હતા અને ઉદ્યોગ વિષયને એક અલગ રીતે સ્થાન આપવામાં આવ્યું હતું. શિક્ષણ પ્રશિક્ષણની સુવિધા માટે તાલીમ કોલેજની સ્થાપનાને પ્રોત્સાહન. શિક્ષણ પ્રશિક્ષણ એટલે કે શિક્ષણ આપવું અને પ્રશિક્ષણ એટલે કે તાલીમ આપવી. એ તાલીમની સુવિધા માટે વિવિધ તાલીમી કોલેજો એટલે કે BEd MEd લેવલની જે કોલેજો છે એ કોલેજોની સ્થાપનાને પણ પ્રોત્સાહન આપવું એ પણ એનો એક હેતુ હતો. તો આજે આપણે અહીં માધ્યમિક શિક્ષણ પંચની રચના, તેના ઉદ્દેશ્યો, માધ્યમિક શિક્ષણના ઉદ્દેશ્યો, તેની ભલામણો, વિવિધ ચર્ચાઓ કરી અને જ્ઞાનની એક અમી ઝાંખણા કરી છે અને વધુમાં વધુ તમને આ મુદ્દો સમજાઈ રહે એના માટેના પ્રયત્નો કર્યા છે. તો આજે હું આ મુદ્દાને મારા વિરામ આપું છું. આશા રાખું છું કે તમને આ મુદ્દો સારી રીતે સમજાઈ ગયો હશે. આભાર.